નમસ્કાર ગુજરાત આજે પહેલી તારીખ છે ને પહેલી તારીખથી મહિનો બદલી ગયો છે ને મહિનો બદલાતાની સાથે જ ગુજરાતની અંદર વાતાવરણ છે એ બદલાવાનું છે. વાતાવરણ બદલાવાની સાથે સાથે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થશે. જોકે ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 1 થી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો અને રાત્રિ દરમિયાન રાજકોટ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પડ્યો હતો અને હવે આજે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે. મિત્રો, વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે જેના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આજના દિવસે આપવામાં આવી છે. એ હવામાન વિભાગની આગાહી જણાવી સાથે સાથે આવતીકાલે 2 તારીખના રોજ, 3 તારીખના રોજ, 4 તારીખના રોજ અને 5 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વાવણી લાયક વરસાદ પડશે એમની માહિતી પણ તમને જણાવવાનો છું. આ સાથે જણાવી દઉં, હવામાન વિભાગે કહ્યું છે કે દરિયા કિનારે મિત્રો પવનની સ્પીડ છે એ વધવાની છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ દરિયા કિનારે ફૂંકાઈ શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અને મિત્રો, મોડલો બતાવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ બનવાની છે અને સિસ્ટમ ગુજરાતની નજીક આવશે, જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ મોટો ચાલશે. આપને જણાવી દઉં, છેલ્લા 2 દિવસથી અમે તમને જણાવતા આવીએ છીએ કે બંગાળની ખાડીમાં 2 તારીખ દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બનશે જે મધ્ય ભારત સુધી આવશે. જ્યારે મધ્ય ભારત સુધી એ સિસ્ટમ આવશે ત્યારે મધ્ય ભારતની અંદર ઓલરેડી એક સિસ્ટમ સક્રિય છે. એ સિસ્ટમ સાથે કનેક્ટ થશે અને ત્યાર પછી એ બંને સિસ્ટમ એક થઈ અને ગુજરાતની નજીક આવશે, જેમને કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અને એ વરસાદ પડશે એમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટના ભાગરૂપે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે. એમની માહિતી પણ હવે તમને વિસ્તારથી જણાવું. એ માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરે કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલાં આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 1 જુલાઈ છે અને 1 જુલાઈનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો. આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે. ગુજરાતથી નીચે જે સમુદ્ર આવેલો છે અરબી સમુદ્ર છે. ભારતની બીજી બાજુ જે સમુદ્ર છે બંગાળની ખાડી છે. આ મધ્ય ભારતના ભાગો છે. આની અંદર મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી એ કે ગુજરાતથી નીચે જે અરબી સમુદ્ર આવેલો છે એ અરબી સમુદ્ર મિત્રો દક્ષિણ ગુજરાતના સુરતથી લઈ મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાથી કેરળ સુધીના ભાગો સુધી, ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે એ ભાગો ઉપર એક્ટિવ મોડની અંદર છે. તોફાની અરબી સમુદ્ર છે એ દેખાડી રહ્યા છે અને એને કારણે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે. મુંબઈની અંદર છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડ્યો છે. જોકે ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરતની અંદર 4 ઇંચ વરસાદ, વલસાડની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ, નવસારીની અંદર 3.5 ઇંચ સુધીનો વરસાદ, તાપીની અંદર પણ સારો વરસાદ છે એ ગઈકાલે નોંધાયો હતો. રાત્રિ દરમિયાન અને વહેલી સવારે પણ વરસાદ પડતો હોય એવા અહેવાલો છે એ સામે આવી રહ્યા છે. ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી, રાત્રિ દરમિયાન રાજકોટના કેટલાક વિસ્તારો, ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ છે એ નોંધાયો હતો. તો આજે પણ એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. એ તમને વધારે જણાવું એ પહેલાં તમને જણાવી દઉં કે બંગાળની ખાડી છે એ પણ આજથી સક્રિય અવસ્થાની અંદર આવી રહી છે અને અહીંયા મધ્ય ભારતના જે ભાગો છે એ ભાગો ઉપર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ છવાયેલું છે. અને આને કારણે એટલે કે આ બધી કન્ડિશનોને કારણે ખાસ તમે અહીંયા જોઈ શકો છો અરબી સમુદ્રથી લઈ અને બંગાળની ખાડીથી લઈ અને પશ્ચિમ બંગાળ, મ્યાનમાર, સિક્કિમ અને અહીંયા ઉપર જે નેપાળના વિસ્તારો છે એનાથી ઉપરના હિમાચલ પ્રદેશના જે વિસ્તારો છે એ બધા વિસ્તારો સાથે મિત્રો ચોમાસું છે એ કનેક્ટેડ છે અને આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ પડી રહ્યો છે. જ્યારે ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ બતાવતા નથી. બાકી બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે અને આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ છે એ જોવા મળશે. મિત્રો, ગુજરાત માટે સ્પેશિયલી આ 1 જુલાઈનો ડેટા છે એની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, એની અંદર સુરત છે, વલસાડ છે, નવસારી છે, ભરૂચના વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ, ગોધરાના વિસ્તારો છે, છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળાના વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર આજે વાતાવરણનો પલટો આવશે અને ઘણા બધા
બધા વિસ્તારોમાં વરસાદ પડશે, રાત્રિ દરમિયાન પણ પડ્યો હશે, વહેલી સવારથી ચાલુ થઈ જશે અને ખાસ બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, તળાજા અલંગના વિસ્તારો છે, મહુવાના વિસ્તારો છે, ઉના, રાજુલા, ગીર સોમનાથ, દીવના વિસ્તારો છે, અમરેલીના ઘણા બધા જે વિસ્તારો છે, એની સાથે સાથે બોટાદના કેટલાક વિસ્તારો છે, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર આજે છૂટો છવાયો તો ક્યાંક વાવણી લાયક સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સાથે પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો, જામનગર, રાજકોટના પણ અમુક વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો હળવો વરસાદ પડશે. મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર છે, હિંમતનગર, મહીસાગરના વિસ્તારો છે, આણંદ, વડોદરાના જે વિસ્તારો છે, એમાં પણ વાતાવરણમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ છે આજે જોવા મળશે. મિત્રો આજે 1 તારીખ છે ને, આજથી વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થશે, કેમ કે જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એમના ક્લાઉડ ગુજરાત ઉપર આવશે અને એને કારણે ગુજરાતની અંદર આજે પલટો જોવા મળશે. તો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર વાતાવરણમાં આજે પલટો છે એ જોવા મળી શકે છે. ત્યાર પછી આવતીકાલે 2 જુલાઈ છે, 2 જુલાઈના ડેટા ઉપર નજર કરીએ તો 2 જુલાઈના રોજ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે. આ સાથે મધ્ય ગુજરાતની સાથે સાથે કચ્છના પણ કેટલાક ભાગોની અંદર આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેશે. જોકે મોડેલની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે, તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે. ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા 3 તારીખે ભારે વરસાદની આખા ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર, અને એના ભાગરૂપે અહીંયા તમે વેધરનું મોડેલ પણ જોઈ શકો છો. આખા ગુજરાતની અંદર ક્લાઉડ છવાઈ ગયેલા હોય એવું મોડેલો બતાવી રહ્યા છે અને એની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. 4 ઇંચ 5 ઇંચ 6 ઇંચ સુધીનો વરસાદ છે એ આ રાઉન્ડની અંદર પડી શકે છે અને આ રાઉન્ડની અંદર સારો વાવણી લાયક વરસાદ છે એ પણ ગુજરાતની અંદર થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા 4 તારીખનો વેધર ડેટા છે. 4 તારીખના રોજ બંગાળની ખાડીમાં જે 2 તારીખે સિસ્ટમ બનશે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે, જેને કારણે અહીંયા મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ 4 જુલાઈના રોજ ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે. મિત્રો આપને જણાવી દઉં 2 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે, જોકે અમે છેલ્લા 2-3 દિવસથી કહી રહ્યા છીએ અને એ પ્રમાણે એ સિસ્ટમ છે એ જમીનના ભાગોમાંથી એન્ટ્રી લેશે. જ્યારે એન્ટ્રી લઈ અને આગળ વધશે ત્યારે મિત્રો મધ્ય ભારતની અંદર ઓલરેડી એક સિસ્ટમ હશે, એ સિસ્ટમ સાથે કનેક્ટ થશે, મોટી બનશે. આ રીતે બહોળું સર્ક્યુલેશન એ સિસ્ટમ અને બંગાળની ખાડી બનાવી શકે છે. બેક ટુ બેક એના પછી પણ એક નાની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બનશે, જોકે એ હજી આ સિસ્ટમ સાથે નહીં મળે. ત્યાં સુધીમાં 4 તારીખે મિત્રો અરબી સમુદ્રવાળી સિસ્ટમ અને મધ્ય ભારત ઉપર બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ આવશે. એના દ્વારા આ રીતે એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવશે અને સર્ક્યુલેશનનો ભાગ છે એ ગુજરાત ઉપર આવશે, જેમને કારણે 4 તારીખે 5 તારીખે 6 તારીખે ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો છે એ દેખાઈ રહ્યા છે. આ મોડલ છે 6 તારીખનું તમે જોઈ શકો છો. 6 તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જશે, ગુજરાતની નજીક આવી જશે, જેમને કારણે ગુજરાતના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદના સંકેતો છે એ દેખાઈ રહ્યા છે. ત્યારે બંગાળની ખાડી ફરીથી સક્રિય થશે અને ફરીથી ગુજરાત સુધી આવી શકે છે. પરંતુ હાલમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આજે 1 જુલાઈ છે, 1 જુલાઈથી કન્ટિન્યુ 11 અથવા તો 12 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસાદ છે એ પડતો રહેશે. મિત્રો હવે હવામાન વિભાગની વેબસાઇટનો આ સેટેલાઇટ ઇમેજ છે, થોડીક રાત્રિનો આ ઇમેજ છે, પરંતુ આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ આખું ભારત છે અને ભારતની અંદર અરબી સમુદ્રની અંદર ક્લાઉડ એટલે કે વાદળો બતાવી રહ્યા છે. સાથે સાથે મધ્ય ભારતની અંદર ઘેરા વાદળો છે એટલે કે ઘાટા વાદળો છે એ દેખાઈ રહ્યા છે, જેને કારણે ગઈકાલે ચોમાસું આટલા વિસ્તારોની અંદર આગળ વધી ગયું છે અને હજી પણ આવનાર 48 કલાકની અંદર ચોમાસું આગળ વધે એવી ફેવરેબલ કન્ડિશનો છે એ રહેલી છે અને ગુજરાતની અંદર ચોમાસું આગળ વધી પણ શકે છે. ભારતનો જે આ છેડો છે ત્યાં વધારે ચોમાસું એક્ટિવ છે, સક્રિય છે. આ છેડે થોડુંક ઓછું છે એટલે કે ઉપર રાજસ્થાન ગુજરાતના ભાગો સાથે ઓછું છે. બાકી બંગાળની ખાડી પણ સક્રિય છે અને અહીંયા જમ્મુ
કાશ્મીર સુધી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફને કારણે બંગાળની ખાડીમાંથી ચોમાસું છે એ આગળ વધ્યું છે. એટલા માટે મિત્રો ભારતના તમામ ભાગોની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે. 75થી 80% ભાગોની અંદર હવામાન વિભાગ દ્વારા ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે એવી જાહેરાત કરી દેવામાં આવી છે. હવે ગુજરાતની અંદર આવનાર 48 કલાકની અંદર ચોમાસું છે એ સક્રિય થાય અને આગળ વધે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો 30 જૂન 2026ના રોજ મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી. મિત્રો, આ આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર જે વરસાદની સ્થિતિ રહી હતી એની માહિતી આપવામાં આવી હતી. એની અંદર ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર આઇસોલેટેડ પ્લેસની અંદર હેવી રેનફોલ એટલે કે ભારે વર્ષા થઈ હતી એની માહિતી આપવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો અને રાત્રિ દરમિયાન રાજકોટની અંદર પણ વર્ષા એટલે કે વરસાદ છે એ જોવા મળ્યો હતો. આ સાથે હળવો વરસાદ છે એ પણ ગુજરાત રિજનની અંદર જોવા મળ્યો હતો અને ગઈકાલે કચ્છની અંદર ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ છે એ રહ્યું હતું. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર સૂકું વાતાવરણ રહ્યું હતું. અને મિત્રો, ટેમ્પરેચર છે એ પણ ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જેવા વિસ્તારોની અંદર 40.5 ડિગ્રી સુધી ગયું હતું એની પણ માહિતી અહીંયા આપેલી છે. ત્યાર પછી મહત્વપૂર્ણ માહિતી આખા ભારતની અંદર જેટલી પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે એની માહિતી આપેલી છે. એમાં મિત્રો ગઈકાલે જે દક્ષિણ પશ્ચિમનું જે ચોમાસું હતું એ ચોમાસું આગળ વધ્યું હતું અને ભારતના 75% જેટલા વિસ્તારો છે એટલા વિસ્તારોની અંદર હવે ચોમાસું છે એ બેસી ગયું છે. એની અંદર ગઈકાલે મિત્રો છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના વિસ્તારો છે, ત્યાર પછી ઉત્તરાખંડના વિસ્તારો છે, હિમાચલ પ્રદેશ છે, લદ્દાખ છે, આવા તમામ વિસ્તારોની અંદર ગઈકાલે એટલે કે 30 તારીખના રોજ ચોમાસું બેસી ગયાની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે. અને હવે આવનાર દિવસોની અંદર પણ ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બીજા જે વિસ્તારો છે, દીવ દમણના વિસ્તારો, ઉત્તરાખંડ અને લદ્દાખના જે બાકી રહેલ સેન્ટર છે, જમ્મુ કાશ્મીરના આ બધા વિસ્તારો, એ વિસ્તારોની અંદર હવે આવનાર 2 થી 3 દિવસની અંદર ચોમાસું છે એ એન્ટ્રી લઈ લે એવી ફેવરેબલ કન્ડિશન વિશેની માહિતી છે એ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો એક સિઝનલ ટ્રફ બનેલો છે પંજાબથી લઈને બે ઓફ બંગાળ સુધી, એની અહીંયા માહિતી આપેલી છે. ત્યાર પછી એક યસ્ટરડે ટ્રફ હતો મધ્યપ્રદેશ અને એને લાગુ વિસ્તાર ઉપર અરેબિયન સી સાથે કનેક્ટ થયેલો હતો એની માહિતી છે. ત્યાર પછી યસ્ટરડે બીજો એક ટ્રફ હતો એની માહિતી છે. ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કનેક્ટ થયેલું છે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીથી બાંગ્લાદેશ લાગુ જે વિસ્તારો છે, મ્યાનમાર સાઈડના સિક્કિમ બાજુના એ વિસ્તારો સાથે કનેક્ટ છે એની માહિતી આપેલી છે. અને એક લો પ્રેશર એરિયા મિત્રો અહીંયા સક્રિય થવાનું છે એની પણ માહિતી આપેલી છે બે ઓફ બંગાળ અને લાગુ વિસ્તારો ઉપર. ખાસ અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહીની અંદર લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં તૈયાર થશે 3 જુલાઈ આજુબાજુ. 2 જુલાઈએ મિત્રો એનો પાયો છે એ કદાચ નખાઈ જશે. આગળ પણ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને મધ્ય ભારતની અંદર પણ એક સિસ્ટમ બનેલી હશે, એ બંને કનેક્ટ થશે અને ત્યાર પછી ગુજરાત નજીક આવશે, જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા ઓફશોર ટ્રફ એક બનેલો છે, ખાસ કરીને મહારાષ્ટ્રથી કેરલા સુધીના વિસ્તારો છે એની અંદર આપણે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ જેવા વિસ્તારો છે એ વિસ્તારોથી નીચેના વિસ્તારો ઉપર એક ઓફશોર ટ્રફ બનેલો છે. એ ટ્રફને કારણે પણ ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો હતો અને આજે પણ વરસાદ પડવાનો છે. તો આ બધી કન્ડિશનની માહિતી છે એ આપેલી છે. અને મિત્રો એના ભાગરૂપે ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે. આજની વાત કરીએ તો આજે 1 જુલાઈ છે. 1 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ કરવામાં આવી છે. કેટલાક સ્થળોએથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવો ઘટ લીલો કલર એટલે કે મિત્રો 25 થી લઈને 50% વિસ્તારની અંદર ભારે વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે આ શક્યતાઓની સાથે સાથે આવનાર દિવસો માટે પણ ગુજરાતની અંદર વોર્નિંગ સ્વરૂપે શક્યતાઓ આપવામાં આવી છે. 2 તારીખે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ભારે વરસાદની શક્યતાઓ બતાવવામાં આવી છે. તો અહીંયા 3 જુલાઈનો ડેટા જોઈ શકો છો. 3 જુલાઈના રોજ મિત્રો ભારે એટલે કે વધારે અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી આપેલી છે કે મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને એ પ્રમાણે મિત્રો ભારે વરસાદ છે એ પડી શકે છે 3 તારીખના રોજ. અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એમના અમુક ભાગો છે એ ગુજરાત ઉપર આવી શકે છે, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર, અને એને કારણે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે 3 તારીખે બતાવી છે. અને 4
તારીખે પણ બતાવી છે અને 5 તારીખે પણ બતાવી છે. આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ, અરબી સમુદ્રવાળી સિસ્ટમ, એમના શેડાઓ અને સિસ્ટમના મોટા ભાગો ગુજરાતની નજીક આવશે. એટલા માટે ગુજરાતના તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને આવનાર 4 દિવસ સુધી આખા ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની એટલે કે થંડર સ્ટોર્મની વોર્નિંગ છે એ પણ ગુજરાતમાં આજની સાથે સાથે આવનાર 3 દિવસ સુધી આપવામાં આવી છે. ત્યાર પછી અહીંયા ખાસ મહત્વપૂર્ણ આગાહી હેવી રેનફોલની વોર્નિંગ એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી, જેની અંદર ગઈકાલે એટલે કે 30 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી હતી 5 જિલ્લાઓની અંદર, ડાંગ, તાપી, સુરત, નવસારી અને વલસાડની અંદર. અને આજની વાત કરીએ તો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં નથી આવ્યું, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો, સુરત અને ભરૂચ આટલા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હવામાન વિભાગની નાવકાસ્ટિંગની જે વેબસાઇટ છે એટલે કે વેબસાઇટની અંદર નાવકાસ્ટિંગની કેટેગરી છે એની અંદર મિત્રો દર 3 કલાકે 5 કલાકે ડેટા છે અપડેટ કરવામાં આવે છે અને એની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવે છે. ત્યાર પછી 2 તારીખે ફરીથી દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. તો અહીંયા ખાસ મિત્રો 3 જુલાઈના રોજ 3 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર 2 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે. મિત્રો રેડ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, 4 ઇંચ 5 ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે. આમ 3 તારીખે ગુજરાતની અંદર મિત્રો ડાંગ અને વલસાડની અંદર એટલે કે 2 જિલ્લામાં રેડ એલર્ટ છે. ત્યાર પછી 4 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, નવસારી, તાપી, સુરત અને નર્મદા. અને એ સિવાય 6 જિલ્લાઓની અંદર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુરની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે પણ વરસાદના વિસ્તારો વધે છે. ત્યાર પછી 5 તારીખની વાત કરીએ તો 5 તારીખે પણ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધારવામાં આવ્યા છે. અને ત્યાર પછી 6 તારીખે પણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ આ તમામ વિસ્તારોની અંદર વ્યક્ત કરવામાં આવી છે. અહીંયા મિત્રો ખુશીના સમાચાર એ છે કે ગુજરાતના જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં પણ હવે થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ સ્વરૂપે ભારે વરસાદ પડવાની આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. જોકે દિવસે ને દિવસે એટલે કે દરરોજ આ આગાહી છે એ બદલતી રહેશે. એટલા માટે ખાસ તમે અમારો વિડીયો જોવાનો પ્રયત્ન કરજો જેથી કરીને હવામાન વિભાગ દ્વારા બદલાયેલી જે આગાહી આવે એ આગાહી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. હવે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે વાવણી લાયક સારા વરસાદના રાઉન્ડની શરૂઆત છે ગઈકાલથી એટલે કે 30 તારીખથી થઈ ગઈ છે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ થઈ જશે. ત્યાર પછી અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 2 જુલાઈ 2 અથવા તો 3 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ છે એ બની શકે છે એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એની માહિતી આપી હતી. સાથે કહ્યું હતું કે મધ્ય ભારતના ભાગોની અંદર પણ એક સિસ્ટમ છે એ સક્રિય થશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉત્તર ભારતની અંદર સક્રિય થશે અને આ બધા ઉપર અરબી સમુદ્રમાંથી પવનો જશે જેમને કારણે ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદના સંકેતો છે એ દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ જિલ્લા વાઇઝ તેમણે માહિતી આપી હતી કે આવનાર 48થી વધારે કલાકની અંદર ગુજરાતની અંદર સારા વાવણી લાયક વરસાદના સંજોગો છે એ દેખાઈ રહ્યા છે. આ મિત્રો જે રીતે મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે હવે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અને અહીંયા ખાસ તમને એક મોડલની અંદર બતાવી દઉં કે અત્યારે પવનો છે એ આ રીતે જઈ રહ્યા છે, આ રીતે જઈ રહ્યા છે. અહીંયા એન્ટી સાયક્લોનિક આ રીતે થોડાક પવનો છે એ જઈ રહ્યા છે જેમને કારણે આ પવનોને આગળ વધવા દેતા નથી. જો આવીને આવી કન્ડિશન રહેશે તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એની અંદર વરસાદની અંદર આ રાઉન્ડમાં ઓછો વરસાદ એટલે કે વરસાદની ઘટ છે એ પડી શકે છે. જોકે જૂન મહિનાની અંદર પણ છેલ્લા ઘણા બધા એટલે કે 146 વર્ષની અંદર ઘટ નથી પડી એવી ઘટ છે એ જૂન મહિનાની અંદર આ વખતે નોંધાઈ છે અને હવામાન વિભાગ દ્વારા પણ એક ડેટા છે અપડેટ કરવામાં આવ્યો છે. એ ડેટાની અંદર કહેવામાં આવ્યું છે કે જુલાઈ મહિનાની અંદર પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. વરસાદની ઘટ છે એ પણ જુલાઈ મહિનાની અંદર એટલે કે આ મહિનો ચાલુ થયો છે એની અંદર પણ રહી શકે છે. આમ મિત્રો નબળા ચોમાસાની વચ્ચે વરસાદ તો પડતો રહેશે પરંતુ વરસાદની ઘટવાળો વરસાદ પડે એવી શક્યતાઓ છે એ દેખાઈ રહી છે.